જો મમ્મી આજે શાક નથી બન્યું. કાંઈ વાંધો નહીં, શાક ન બન્યું તો હું આ ખાઈ લઈશ. લ્યો મમ્મી જમી લ્યો. હા બેટા, હું ખાઈ લઉં છું. લ્યો મમ્મી આજે તો ઘરમાં કાંઈ નથી, ખાલી લીલા મરચા જ છે. કાંઈ વાંધો નહીં બટા, તું એટલી બધી ચિંતા ન કર, હું ખાઈ લઈશ. એક મિનિટ, આજે તો છે ને મારા સાસુને પૂછી જ લેવું છે કે હાલે છે હું એને ગમે એ જમવાનું આપું ને એ કઈ બોલ્યા વગર ચૂપચાપ ખાઈ જ લે છે, કઈ બોલતા નથી, ગુસ્સો નથી કરતા. પૂછી જ લેવાય ને હું. મમ્મી તમે મને એક વાત કહો, હું તમને રોજ છે ને આવી સૂકી રોટલી આપી દઉં છું, લસણ આપી દઉં છું, ડુંગળી આપી દઉં છું, પછી કાતોલા મરચામાં છે ને પાણી નાખીને તેલ નાખીને આપી દઉં છું, મરચા આપી દઉં છું, લીલા મરચા, તો તમે મને કઈ કહેતા કેમ નથી, ફરિયાદ કેમ નથી કરતા? તમને ખરાબ નથી લાગતું? ખોટું તો લાગે છે બટા, પણ શું કરું? હું તને ફરિયાદ કરું તો કઈ મારા નસીબ તો નથી બદલાઈ જવાના? અને તમે હવે આમ ચૂપચાપ કેમ રહ્યો છો મમ્મી? કારણ કે આ બધું છે ને મારા જ કર્મનું ફળ છે. એટલે હું કઈ સમજી નહીં. હું તારી ઉંમરની હતી ને તે મારા એક સાસુ હતા, તે હું એની હારે આવી રીતના જ કરતી હતી. હું તે તારી જેમ મારી સાસુને છે ને ભૂકી રોટલી આપી દેતી હતી, મરચામાં પાણી નાખીને આપી દેતી, ચટણી બનાવીને ડુંગળી આપી દેતી, મરચા આપી દેતી. મમ્મી તમે ત્યાં આવું કરતા હતા? હા બેટા, એને તે મારી આગળ છે ને કોઈ ફરિયાદ નથી કરી. હું એને ગમે એ આપતી હતી ને તો એ હસતા હસતા ખાઈ લેતા હતા. એ સમયમાં છે ને મને એવું લાગતું હતું કે હું બહુ સમજદાર છું, પણ ઈ સમયે ઈ મારી સમજદારી નહોતી, ઈ મારું મૂર્ખાપણું હતું અને ત્યારે હું ખોટી હતી. અત્યારે તું મારી હારે કરશો ને એ મારા જ કર્મનું ફળ છે. મને માફ કરજો મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. મને કોને ખબર હું થઈ ગયું હતું કે તમારી સાથે આવું કરું છું મમ્મી. મને ભૂલાઈ ગયું હતું મમ્મી કે હું જેવું કરીશ ને ભવિષ્યમાં મારી સાથે એવું જ થશે મમ્મી. માફ કરજો મને. આગળથી છે ને હું ધ્યાન રાખીશ કે તમને છે ને તાજું અને સારું જમવાનું તમને જમાડીશ. મેં તને ક્યારની માફ કરી દીધી છે, કારણ કે હું એવું નથી ઈચ્છતી કે જે મેં ભૂલ કરી છે ને એ તું ભૂલ કર. આજથી છે ને હું તમારું માની જેમ ધ્યાન રાખીશ. આજથી તમે છે ને મારા સાસુ નહીં પણ માં છો. હા બટા, કાંઈ વાંધો નહીં, પણ તું મારી એક વાત યાદ રાખજો કે મા બાપ અને ગઢા માણસની છે ને કોઈ છે ને સેવા અફળ નથી જાતી. જેવું તમે માન સન્માન આજે આપશો ને એવું જ તમને ભવિષ્યમાં માન સન્માન મળશે. મમ્મી આજથી છે ને હું તમને આવું જ જમવાનું આપીશ હવેથી.